દેહરી ઉમરગામના આંગણે સર્વે પિતૃઓના પરમાર્થે ડોમ્સ પરિવાર આયોજિત શ્રી શિવ મહાપુરાણ દ્વિતીય દિવસનું પૂજન, પુરાણ પૂજન અને વિદ્વત વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે ડોમ્સ પરિવારના પરિવારજનોને નિમંત્રણ આપીશ. આપણા 33 કોટી દેવતાઓ વ્યક્તિ, સમાજ, જ્ઞાતિ પોતપોતાને ઈચ્છે, પોતપોતાને ગમે. અને હું ઘણીવાર એવું પણ કહેતો હોઉં છું કે એ તત્વ, એ પરમ તત્વ એવું છે કે આપણે જે સ્વરૂપે એને નિરૂપીએ એ સ્વરૂપે એ દેવી કે દેવતા તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય છે અને આપણને શ્રદ્ધા અને ભરોસાથી આપણું મનવાંછિત ફળ એ આપણા નિરૂપેલા સ્વરૂપથી પણ આપણને પ્રાપ્ત થાય છે. એવું વર્તમાન સમયમાં હું જોઈ રહ્યો છું, એટલે કહું છું. અને એવો ભલો ભોળો ભવ્ય છતાંય ભૂતનો દેવ કહેવાય. અને આપણે 5 જણાનું કુટુંબ કે પરિવાર હોય તો એમાં પણ એકતા કે સમન્વયતા કે સહકારિતા રહેવી કદાચ ક્યારેક, પણ આ આખો પરિવાર એકાબીજાનો વિરોધાભાસી છે. એના વર્ણનમાં હું જતો નથી, પણ પારિવારિક ભાવના કેવી હોવી જોઈએ, એક પરિવાર કેવો હોવો જોઈએ, એક કુટુંબ કેવું હોવું જોઈએ, એક કરતાં વધુ સંખ્યાના સમૂહનું સંમેલન અને સહકારિતા કેવી હોવી જોઈએ, એ જો આપણે ક્યાંયથી માર્ગદર્શન મેળવવું હોય તો એ શિવ પરિવારમાંથી મળી શકે. અને એવા એમના દિવ્ય ગુણાનુવાદની ગાથાના દ્વિતીય દિવસમાં ડોમ્સ રવિશિયા રાજાણી પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, કુટુંબીજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું ડોમ્સ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી ગુજરાતની વિશેષતામાં ગઈકાલે પૂજ્ય દાદાના શ્રી મુખેથી જ આપણે સૌએ શ્રવણ કર્યું કે 51 શક્તિપીઠો પૈકીની પ્રથમ શક્તિપીઠમાં અંબાનું હૃદય એટલે અંબાજી આપણને ગુજરાતમાં મળ્યું છે. 125 વર્ષનું એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલાનું આયુષ્ય, એમાં 100 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ પણ દેવભૂમિ દ્વારિકામાં અને ગુજરાતને મળ્યા છે. અને એવું જ 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને નજીકના ભૂતકાળમાં જ તેમના સ્થાપનાના ઉત્સવની પણ ઝાંખી અથવા તો એ દિવ્ય ઉત્સવના આપણે પરોક્ષ યા અપરોક્ષ રીતે સાક્ષી બન્યા. અને 12 જ્યોતિર્લિંગથી શું થાય તો કે 12 જ્યોતિર્લિંગનું નામ લેવાથી પણ આપણા પાપોનું નષ્ટ થાય. કારણ કે ઓમ સૌરાષ્ટ્ર સોમનાથ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયીનામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વર પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકીનામ ભીમશંકર સેતુબંધેતુ રામેશ્વરમ નાગેશમ દારુકવને વારાણ્યસામ તુ વિશ્વનાથમ ત્રંબકમ ગૌતમી તતે હિમાલયે તુ કેદારમ દુસ્મેશમ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતિ. કેટલું સરળ, કેટલું સહેલું કે ખાલી 12 જ્યોતિર્લિંગના નામ જો આપણે લઈએ તો પણ 7 જન્મના પાપમાંથી આપણને મુક્તિ મળી જાય. મંત્ર, શાસ્ત્ર, શ્લોક કે આવા કોઈ જે કંઈ દેવી દેવતાઓ સાથે જોડાયેલા આવા સ્ત્રોત છે
એ 5-7 લીટીનું વાંચન કે સ્મરણ કરવાથી જ આપણને અનેક પાપોમાંથી મુક્તિ મળી જાય, આવી એમની તાકાત અથવા તો આવી એની પેલી છે. બ્રહ્મશ્રી સંસ્કારધામ નડિયાદથી પધારેલા પૂજ્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને કથામંચ પર પધારવા અને પૂજન માટે આપ પધારશો. આપનું સ્વાગત છે ડોમ્સ પરિવારના આંગણે. સાથે સાથે કાઠમંડુ નેપાલ પશુપતિનાથ ત્યાંથી પણ ડોમ્સ પરિવારના आमंत्रण मान आपी पधारेला संजय जी अग्रवाल जी से विनती है, काठमंडू नेपाल से आए संजय जी अग्रवाल से विनती है वो भी पुराण पूजन, वक्ता पूजन और ये परिवार का सत्कार भाव संपन्न करने के लिए कथा मंच पर आए, ऐसी विनती कर रहा हूं. एवा शिवना આપણે અનેક એવા અનુભવો કે એની ભક્તિ કે એનું ભજન, કારણ કે એમના દર્શન માત્રથી સમસ્ત તીર્થ દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમના દર્શન માત્રથી આપણે એમ કહીએ છીએ કે 68 તીર્થો, તો એમના દર્શન માત્રથી સમસ્ત તીર્થ દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય. એથી આગળ વધીને વાત કરીએ તો ભગવાન શિવના નામ સ્મરણથી દરેક પ્રકારના મનના મનોરથો સિદ્ધ થાય છે. આવું કારણ શું છે? કારણ કે ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા, એની પાસે આપવાનો તો કોઈ ટોટો જ નથી. માંગવા વાળો ભૂલે, પણ માંગવામાં પણ શ્રદ્ધા ભક્તિ અને ભરોસો હોવો જોઈએ. એટલે એવા કુબેરના ભંડાર કરતાં પણ જેનો ભંડાર ભરપૂર ભર્યો છે એવા આ શિવની કથાના, અને આપણે સૌ જાણીએ છીએ કે શિવ મહાપુરાણનું પ્રથમ વખત ગાન ભાગવત વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધાના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. અને એવા આજના બીજા દિવસના આપણા જ્ઞાન સત્રનો પ્રારંભ કરવા જઈએ ત્યારે આવનારા મહેમાનો ઝડપ જરા કરજો, જેથી કરી સમય પણ બચે અને આપણે આપણું કથા પ્રારંભનું કામ પણ પ્રારંભ કરી શકીએ. આપ સૌને મારે થોડી જાણકારી એ પણ આપવી છે કે ગરીબ ઘરના બાળકો માટે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય દાદાના સંકલ્પની એક શાળા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના કોઈ પણ સમાજના ગરીબ ઘરના બાળકો માટે અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર દૂર કેરળા અને ટોડા ગામની મધ્યે આપણે નિર્માણાધાન કરી રહ્યા છીએ. એ પાવન પરિસરમાં એટલે કે 40 વીઘાના પાવન પરિસરમાં પ્રેમ મંદિર સ્થિત રાધાકૃષ્ણ દેવના નિત્ય શણગાર અને દર્શનની એક અલૌકિક ઝાંખી કરવી એ પણ આપણા સૌ માટે એક અલગ અનુભૂતિનો વિષય છે. એ રાધાકૃષ્ણ દેવના દર વર્ષે ઉજવાતા પાટોત્સવની સાથે સાથે કોઈ પણ સમાજની બાપ વગરની 21 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ પણ આપણે પાટોત્સવ સમયે આયોજિત કરતા હોઈએ છીએ. ગૌશાળા, વિપ્ર પરિવારના બાળકો માટે વેદ વિદ્યાલય, યજ્ઞશાળામાં થતા ભાગવતજીના નિત્ય હોમ સાથેના એ ભાગવતો હોમ, ઠાકોરજીને ધરાતા વિવિધ ભોગ અને ઉત્સવો, દાખલા તરીકે જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, આવા અનેક ઉત્સવોના આયોજન એ તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં થતા રહે છે. દ્વારિકાથી અખંડ જ્યોત જે પદયાત્રા દ્વારા દ્વારિકાથી અમરેલી પ્રેમ મંદિર ખાતે સ્થિત કરવામાં આવી છે, એવી અખંડ જ્યોતના દર્શન કરવા એ પણ આપણા સૌ માટે એક અલૌકિક તક અને અવસર ગણી શકાય. આપ સૌને પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, ધોળ, કીર્તન વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન, સાથે સાથે ઘણીવાર એમ થાય કે માળા ક્યાં મળે, બેરખો ક્યાં મળે, કિચેન, રાધાકૃષ્ણ દેવની ફોટો ફ્રેમ વગેરે પણ મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત છે. જે કોઈ શિવ ભક્ત ભાઈ બહેનો આવું ધાર્મિક સાહિત્ય યા તો કથા કીર્તન બુક પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એ મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે
રાધે રાધે સાહિત્ય સ્ટોલનો સંપર્ક કરશે તેવી વિનંતી કરી રહ્યો છું. ફરી આપ સૌને હૃદયથી આવકારતા ડોમ્સ પરિવારના અદ્વિતીય શિવ મહાપુરાણ કથાના એ શિવની અલૌકિક અનુભૂતિ, એનો અદ્ભુત વૈભવ અને એમની આ વાંગમય સ્વરૂપના આ પુરાણનું ગાન આપણે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના મુખેથી શ્રવણ કરીએ. કહેવાયું છે કે કળયુગમાં શિવ નામ સ્મરણનું વિશેષ મહત્વ છે. કર્મપુરાણમાં કહ્યું છે કે સતયુગમાં બ્રહ્માજીનું સ્મરણ, ત્રેતાયુગમાં ભગવાન આદિત્યનું સ્મરણ, દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ, એ મુજબ કળયુગમાં ભગવાન સદાશિવનું સ્મરણ શીઘ્ર અને અધિક ફળ આપનારું દાતા છે, ફળદાતા છે. એવા અધિક માસના આમાં મહાશિવનું સ્મરણનું શીઘ્ર અને અધિક ફળદાતાનો આ દેવનું દ્વિતીય દિવસના કથા સત્રનું પાન કરાવવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને આપણા સૌ વતી વિનંતી કરતા સૌને સુરાપુરા લાધા બાપાની જય, કુળદેવતા ધાવરિયા દાદાની જય. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય.